વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે નાગરિક સુરક્ષિત ન હોય ત્યાં સુધી વિકાસ ન થઈ શકે। તેમણે કહ્યું કે આપણું ગૃહ વિભાગ એ રાજ્યની સુરક્ષાની ઢાલ છે। ગૃહ વિભાગની ગુનેગારો માટે ઝીરો ટોલરન્સની નીતિ છે। ગુજરાતને ભૂતકાળમાં અલગ રીતે ઓળખવામાં આવતું હતું। કોંગ્રેસના રાજમાં કર્ફ્યુ કે હુલ્લડ ન હોય તેવો એક પણ દિવસ નહોતો। ગુંડાઓ હુલ્લડ કરનાર લુખ્ખાઓને સંઘરવામાં આવતા હતા। બેખોફ થયેલા ગુનેગારોને શોધીને પાઠ ભણાવ્યો છે। કર્ફ્યુનો શબ્દ ગુજરાતથી ભૂસાયો કારણ કે ભાજપની સરકાર છે। ગુજરાતની જનતાએ સમયસર નિર્ણય લઈ કોંગ્રેસને ઉખાડી ફેંકી। કોંગ્રેસ ધારાસભ્યો હાલ ગણી શકાય તેવી સ્થિતિમાં પણ નથી। બાંગ્લાદેશી ઘૂસણખોરોને બહાર કાઢવાનું કામ અમે કર્યું છે। મુહિમથી રાજ્ય ખુશ, પણ કેટલીક રાજકીય પાર્ટીઓએ બૂમબરાડા કર્યા। આજ અંગે વિસ્તૃત વિગત આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, વિકાસ ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન હાલ વિધાનસભા ગૃહની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જવાબ આપી રહ્યા છે। ગૃહ વિભાગ તેમની પાસે છે અને ગૃહ વિભાગની આજે માંગણીઓ છે જેનો જવાબ હવે શરૂ થયો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહની અંદર નિવેદન આપ્યું છે કે રાજ્યના નાગરિકો સુરક્ષિત ન રહી શકતા હોય તો તે રાજ્ય વિકાસ ન કરી શકે અને ગુજરાત રાજ્યના વિકાસની અને સુરક્ષાની તેઓ વાત કરી રહ્યા છે। સાથે તેમને કોંગ્રેસ પર પણ અને આમ આદમી પાર્ટી પર પણ આડકતરી રીતે પ્રહારો કર્યા છે। ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણીએ જે ગાંધી અને સરદારના ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સ મળે છે તે પ્રકારના આક્ષેપો કર્યા હતા, તે બાબતને લઈને પણ તેમને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે ગુજરાતની જનતાએ એ સમય પણ જોયો છે કે જ્યારે ગુજરાતની અંદર એક દિવસ પણ એવો નહોતો કે જ્યારે કોઈ હુલ્લડ અથવા તો કર્ફ્યુ નહોતો થતો। તેમને એ પ્રકારનો પણ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે હુલ્લડ કરનાર લુખ્ખા તત્વો અને આ પ્રકારના ગુંડાઓને જે તે વખતની કોંગ્રેસ સરકાર દ્વારા છાવરવામાં આવતા હતા અને જ્યારે ભાજપની સરકાર આવી છે ત્યારે આ પ્રકારના લુખ્ખા તત્વોને રાજ્યના ખૂણે ખૂણેથી શોધીને તેને પાઠ ભણાવવામાં આવી રહ્યો છે। જે પ્રકારની એક ડ્રાઈવ અમદાવાદના ચંડોળા તળાવ સહિતના વિસ્તારોની અંદર કરવામાં આવી હતી કે જેમાં ઘૂસણખોરી કરેલા જે બાંગ્લાદેશીઓ છે તેમને શોધીને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, તેનો પણ આજે વિધાનસભા ગૃહની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમણે કહ્યું છે કે આ પ્રકારની જ્યારે મુહિમ ચલાવી ત્યારે રાજ્યની જનતા ખુશ હતી, પરંતુ અમુક કહેવાતી પાર્ટીના નેતાઓ નાખુશ હતા કારણ કે તેમની વોટ બેંક છીનવાઈ રહી હતી। વિધાનસભા ગૃહની અંદર હાલ નાયબ મુખ્યમંત્રીનો જવાબ ચાલી રહ્યો છે અને તે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યા છે। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।